ફરમાઈશ છે કે એલા લઈ લે છોકરા તમારા હક પણ વેલા વેલા થાય યાર આ પગે શું વગાડ્યું ભાઈ तो चलिए शुरू करते हैं। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી આપણે નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો સવારમાં મસ્ત નાઈન ધોઈને તૈયાર થઈ ગયા હતા ભાઈ. તો અત્યારે તો વાગી ગયા છે 11:30. તો બ્લોગ થોડોક લેટ શરૂ કરવાનો કારણ કે જો નીચે અત્યારે વરઘોડો અને જવાનું છે. તો જો સામો માંડવો દેખાય તમને, જો આપણે ત્યાં જવાનું છે અને અત્યારે જો વરઘોડો જાય છે અને ઢોલનો અવાજ તમને આવતો હોય તો બરોબર. તો ભાઈ આપણે અહીંયા જવાનું છે અને દુકાનેથી તો હું વહેલા આવ્યો હતો થોડોક, કારણ કે મારા ઘરે છે નીચે અત્યારે ઉતારો છે. તો અત્યારે તો હું ધાબા ઉપર આવ્યો હતો કારણ કે અહીંયા વરજો તૈયાર છે ને હવે નીચે ગયા છે. તો હું આવ્યો હતો દુકાને. તો ભાઈ બેઠા છે બધા. કેમ છે ભાઈ? મજામાં? સાનિયા તરફથી કેમ? આ પગે શું વગાડ્યું ભાઈ? એક્સિડન્ટ થયો તો કેમ કરતા? ગાડી નથી આવડતી તો આપણે શું વાગશે એમ? તો ભાઈ બના રહેજો ફૂલ બ્લોગમાં બરોબર. તો હવે આપણે જવું છે અહીંયા માંડવે, તો કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. अभी मजा आएगा ना भिड़ो. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. તો ભાઈ આપણે જમી લીધું છે ને, જમીને જો પીરસો ઉભા રહી ગયા છે બધા ભાઈ બહેનો. મોટભાઈ લેવા આવ્યા પેલા મોટભાઈ આપી જો ભાઈ એને હાલો બસ ખમણ આલુ. તો અત્યારે જો ખમણ ઘડી મૂકો અહીં રહી, પછી 2 વાગે દુકાને જાવ હોય તો વાર છે. વહેલા વ્યાવ સામે દુકાને બધા અમારે ટીટીન બીટીન બધા પીરસે છે. પીરસોમાં ઘડી ઊભો રહી ગયો હતો હું. કોઈ નહીં, બનારો કન્ટિન્યુ બ્લોગમાં. આ છોકરા કેવા છે? તો ભાઈ જો અમે અત્યારે રીલ બનાવી લીધી છે બરોબર. એટલે લઈ લે છોકરા તમારા હક પણ વેલા વેલા થાય યાર. ક્યાં સામેના કાઉન્ટર હે? હવે સામેના કાઉન્ટર જઈ આવો એમ. ફરમાઈશ છે કે? તો ભાઈ હવે માંડવેથી જમીને ઘરે જાઉં છું ને જો ઇમોશનલ ડેમેજ. અને આપણું સામું ઘર છે ને અહીંયા ઉતારો છે. તો મોટો પોટો ધોઈને ફ્રેશ થઈને ભાઈ દુકાને નીકળું, કેમ કે આપણે દુકાનનો ટાઈમ થઈ ગયો છે, 2 વાગી ગયા છે. તો કાંઈ નહીં, બના રહેજો બ્લોગમાં. તો કેટલી બધી ગાડીઓ પડી છે, આપણે ગાડીમાં અંદર મૂકી દીધી તડકાને. તો હાલો ભાગો દુકાને. તો ભાઈ હવે દુકાને આવી ગયું છે ને, હવે શટર બટર તો ખુલ્લો જ હતું પણ લોક ખોલી નાખ્યો છે અને હવે દુકાનમાં આવ્યો, લાઇટો બટો શરૂ મૂકીને આવી ગયો. તો ભાઈ તો હવે કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં. બીજું દેખા આપને લાપરવાહી કે નથી? ભાઈ ગાડી મૂકી દીધી, જો હું ઘરે આવી ગયો છે. તો ચા પાણી કો પી લઈ, તડકાની ગાડી મૂકી દો. તડકાની કેવી થઈ ગયા આવ જો અત્યારે જે મહેમાન બધા છે હજી. આવ કાળું, આવ કાળું, એ કાળું હાલે અહીં હાલે. જો જો પણ આમ જો ક્યાં જાય? હાલ ભાઈ જા જમવા જા. એ કાળું. તો ભાઈ ઘરે આવ્યો છું ને મારા મમ્મી ચા બનાવે છે, તો ચા પી લો અને પછી દુકાને નીકળું. તો બના રહેજો બ્લોગમાં. તો ભાઈ મેં તમને જો કીધું હતું ને કે આપણા નવા ઘરે ઉતારો છે. તો જો અત્યારે હું તમને બતાવું કે આપણા ઘરે અહીંયા ઉતારો છે. તો જો ગાડલા અને બાડલા બધું પીડ્યું છે અહીંયા રણ વિખણ. સવારમાં તો બધું પાથરેલું હતું, જો અહીંયા અંદર પાથરેલું છે ને એવું હતું. જો હજુ મહેમાનના સામાન પીડ્યો છે બધું, તો આ પાથરેલું હતું બધું. અને અહીંયા આદમી ત્યાં બેઠા હતા અને એ બધું હોલમાં બધી બેઠક કરેલી હતી ભાઈ. તો હવે મારે જાઉં તો દુકાન મને એમ તમને બતાવતો જાવ એમ. તો બહારની જગ્યાએ રસ્તો અને અહીંયા કાંટાડા નાખ્યા હતા, કારણ કે અહીંયા આપણે ઘર જવાનો રસ્તો છે.
એટલે અને અહીંયા બધી મહેમાનો નહોતું બધું ભાઈ, તો એવું બધું હતું ભાઈ. કાંઈ વાંધો નહીં, હાલો તો ચા પાણી પી લીધા છે ને ફ્રીએ થઈ ગયા છે. તો હું કોઈ દુકાને નીકળું તો તમને ખાલી બતાવી દો એમ. તો કાંઈ નહીં, બના રહેજો બ્લોગમાં. તો ભાઈ હવે દુકાને આવી ગયો હતો ને મારે એક પાર્સલ આવ્યું હતું. જો પાર્સલ આવી ગયું આપણે કુરિયર. હું બરાબર ક્યારે મેં તમને પહેલાં વિડીયો બનાવ્યો ને કે ભાઈ હું દુકાને જાઉં છું, દુકાને બપોરે ત્યારે હું દુકાને આવ્યો ને ત્યારે મારા પાર્સલ જે આવ્યું છે મીશોમાંથી પાર્સલ આવેલું છે ભાઈ. જો કેટલાનું પાર્સલ છે બતાવતો ને, આપણું એડ્રેસ છે અને પાર્સલ કુરિયર કે કેટલાનું છે નથી લખેલું લાગતું. 492 રૂપિયાનું પાર્સલ છે આ. તો પાર્સલ અંદર શું છે તમને કહી દઉં. એ પહેલાં પણ એકવાર મારે આ વસ્તુ આવી ગયેલી હતી, છતાં પણ હું તમને બતાવી દઉં બહારથી. તો આ ખોલીશ નહીં કારણ કે આ પાર્સલ મગાવ્યું મેં, પણ મારું નથી. એવું છે પાર્સલ છે આ ગેસ મિની સ્ટોવ જે પહેલાં આપણે પણ હતું ને એનું જ પાર્સલ એમાં આવેલું છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં, હવે કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં બનાવી રહ્યો. મારે 1-2 રીલ એડિટિંગ કરવાની છે તો કરી લો, કારણ કે હમણાં હું ફરમાઈશના વિડીયો બનાવું ને એટલે. તો ભાઈ અત્યારે વાગ્યા હતા 6:30, તો હું આવ્યો હતો ઘરે 6 વાગ્યાનો આવ્યો હતો. રીલ્સ બનાવીને હવે જાઉં છું દુકાને. તો મોટું મોટું ધોઈ નાખ્યું, ફ્રેશ થઈ ગયો ને તો ગાડી અહીંયા પડી છે ભાઈ. ને અત્યારે ધૂળ ઉડે ને, જોરદાર ઉડે, એટલી ધૂળ ઉડે છે. અહીંયા ઉતાર હતો જો બધું અત્યારે રહી ગયા છે. જોઈ આવો, હાલો તમને બતાવી દો. પહેલાં આવ્યા ત્યારે ગાડા બાટલા નાખેલા હતા, અત્યારે જો બધું કાંઈ નથી. હા રેડા. તો ભાઈ અમે બધા ફૂલ મોજ કરીએ છે. ત્યાં રીલ બિલ શૂટ કરીને બ્લોગ બનાવ્યો અને અત્યારે ભાઈ આવો સનસેટ હતો ને તો મને રીલ બનાવવાનું મન થયું એટલે હું આવ્યો હતો. કાંઈ વાંધો નહીં, તમે એકવાર વિઝિટ કરો આપણે ચેનલને, બરોબર? અને બના રહેજો બ્લોગમાં. સાંજે બ્લોગ એડિટિંગ કરી દઈશ. તો હાલો આપણે દુકાને ભાગીએ. તો ભાઈ અત્યાર સુધી હું કામ કરતો હતો, તો કામ કરતાં કરતાં છે ને જો નેટ જતી રહ્યું. છેલ્લે તો ફાયદો આપણને આ જ મળ્યો ને, નેટ વહી ગયો. હવે તો અત્યારે કામ નહીં થાય ને અમે જો 9:20 થઈ ગઈ છે હવે. તો હવે હું શટડાઉન કરી દઉં. અને અમે ભૂખ લાગી છે તો અમે થાકી ગયા છે બપોરે. તો કે જમ્યા હતા પછી તો શું છે આખો દિવસ કેમ ઓલું ન રહે એમ. હવે કહું ઘરે જમ્યા વગર મજા ન આવે એમ. બધું પેક કરી દો. બોટલ મેં પહેલેથી મૂકી દીધી ને આ સાવી છે, બાજુમાં ડેરી છે. તો ભાઈ અત્યારે લગ્નમાં ગયેલો છે તો મારે તાળો મારવાનો છે. એ કે તો તાળો મારતો જ છે, હું લગ્નમાં લઈ આવીશ પછી ચાવી કે લઈ જઈશ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તું તારી રીતે લઈ જાય એમ. તો ભાઈ આવે એની વાટ તો નથી, કેમ કે એને કદાચ 10:30 થઈ જાય સમથિંગ. તો હું પહેલાં મારું કામ પતાવેલો એમ. મારે જે મેન વસ્તુ જે બધી વધારવાનું હોય ને એ બધું હું મારી રીતે કરી નાખું એમ. કેમ કે એની વાટે રહેશે ને તો કાંઈ નક્કી નહીં કેટલા વાગે એમ. તમને બધાને દર વખતે દર્શન કરું તો ભાઈ પહેલાં તો જય શ્રી રામ, જય માતાજી, જય હનુમાન દાદા, જય બજરંગ બલી, બધા દર્શન કરજો ભાઈ, બરોબર? ને હું દુકાન વધારવાની તૈયારી કરું, મતલબ બધું પેક કરો. પહેલાં તો કોમ્પ્યુટર શટડાઉન કરી દો અને પછી ઘરે જવાની તૈયારી કરું ભાઈ. તો બસ આપણે લાસ્ટમાં એ જ કહું તમને કે આજ તો મજા આવી ગઈ લગ્નમાં ભાઈ. તો ખાસ કરીને આપણે ચેનલ પર નવા હોય, આવ્યા હોય અને વિડીયો જોવો છો તો અમુક ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા, લાઇક નથી કરતા, શેર નથી કરતા, તો અમારે આમાં આગળ કેમ વધવું? બસ અમે આવા નવા બ્લોગ મૂકતા રહેશો. તો અમારી ચેનલ પર કરીને ખાસ કરીને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફોલો ઇન્સ્ટામાં પણ કરી દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દે, બરોબર? તો ભાઈ થોડો ઘણો સપોર્ટ આપો ને, તમારા સપોર્ટના લીધે આપણે હાલશું, બરોબર? તો બસ બધાને જય શ્રી રામ, જય માતાજી ને મળશું ફરી એક નવા બ્લોગ સાથે. અત્યારે બસ એટલો, બાય બાય.